નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુવામાં આપનું સ્વાગત છે। આજે આપણે માં તે માં બીજા બધા વગડાના વાહ એવા શીર્ષક સાથે આજની વાર્તા સાંભળીશું। પોલીસ સ્ટેશનની ગાડી આવીને ઊભી રહી। હજુ તો સવારનો સૂરજ પણ નહોતો ઉગ્યો। બે કોન્સ્ટેબલો 50 વર્ષના એ માજીનો હાથ પકડીને એને જેલની ગાડી તરફ ખેંચવા લાગ્યા। આખા ગામના લોકો બહાર આવી ગયા। કોઈ કંઈ બોલી શક્યું નહીં। બરાબર એ જ સમયે એ માજીનો 22 વર્ષનો દીકરો દીપક મોં પર ક્રૂર હાસ્ય સાથે ત્યાં ઊભો હતો। તેણે હસતા હસતા પોતાની સગી મા તરફ આંગળી ચીંધીને પોલીસને કહ્યું, સાહેબ, આને લઈ જાઓ, અપરાધી આ જ છે। આ સાંભળીને માજીની આંખોમાંથી આંસુ ન પડ્યા, પણ એક રહસ્યમય સ્મિત આવ્યું। કેમ એ માએ પોતાના જ વહાલ સોયા દીકરા માટે આટલું મોટું પાપ પોતાના માથે લઈ લીધું? ગામમાં શાંતાબા એટલે પ્રેમ અને મમતાનું બીજું નામ। તેમનો દીકરો દીપક જ્યારે માંડ 5 વર્ષનો હતો ત્યારે જ તેના પિતા તેને છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા। શાંતાબાએ આખા ગામના કપડાં ધોઈને, વાસણ માંજીને અને ભૂખ્યા તરસ્યા રહીને દીપકને મોટો કર્યો હતો। દીપક ભણવામાં હોશિયાર હતો, એટલે માનું સપનું હતું કે તેનો દીકરો મોટો સાહેબ બને। શાંતાબા પોતે ફાટેલી સાડી પહેરતા, પણ દીપકને ક્યારેય કોઈ વાતની ખોટ નથી આવવા દીધી। દીપક પણ માને બહુ પ્રેમ કરતો। દર વર્ષે જ્યારે દીપકનો જન્મદિવસ આવે ત્યારે શાંતાબા ગમે ત્યાંથી પૈસા બચાવીને તેના માટે શીરો બનાવતા। દીપક માના હાથનો શીરો ખાઈને કહેતો, માં, તું દુનિયાની સૌથી સારી માં છે। હું મોટો થઈને તને મહેલમાં રાખીશ। દિવસો જતા રહ્યા। દીપક હવે મોટો થઈ ગયો હતો અને તેને શહેરમાં એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ। શરૂઆતમાં તો દીપક દર અઠવાડિયે ગામડે માને મળવા આવતો। માં પણ દીકરાના આવવાના દિવસે સવારથી જ રસોઈમાં તેની ભાવતી રસોઈ બનાવવા બેસી જતી। પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ દીપકના ફોન ઓછા થવા લાગ્યા। હવે તે મહિનામાં માંડ એકાદ વાર આવતો। શાંતાબા સમજી શકતા હતા કે દીકરો કામમાં વ્યસ્ત હશે, પણ એક દિવસ શહેરમાંથી દીપકનો ફોન આવ્યો। એણે શાંતાબાના પગ નીચેની જમીન સરકાવી દીધી। દીપકે બહુ જ ઠંડા અવાજે કહ્યું, માં, હું આવતા મહિને લગ્ન કરું છું। છોકરી બહુ મોટા ઘરની છે। તું ગામડાની સાદી સીધી સ્ત્રી છે। તને અહીં શહેરમાં નહીં ફાવે, એટલે તું લગ્નમાં ન આવીશ। હું પછી તને મળવા આવીશ। આ સાંભળીને શાંતાબાના કાળજાના ટુકડા થઈ ગયા। જે દીકરાને લોહીનું પાણી કરીને મોટો કર્યો, એ જ દીકરો આજે પોતાની માને જ દુનિયા સામે લાવતા શરમાતો હતો। છતાં માનું હૃદય તો માનું જ હોય ને। શાંતાબાએ રડતા અવાજે પણ એટલું જ કહ્યું, કાંઈ વાંધો નહીં બેટા, તું સુખી રહે એટલે મારા માટે બધું આવી ગયું। વર્ષો વીતી ગયા। દીપક લગ્ન કરીને પોતાની દુનિયામાં મસ્ત થઈ ગયો। તે માને સાવ ભૂલી જ ગયો હતો। શાંતાબા હવે એકલા થઈ ગયા હતા, પણ ગામના લોકો તેમને હજુ પણ એટલો જ આદર આપતા। પણ એક દિવસ અચાનક રાતના બરાબર 12 વાગ્યે શાંતાબાના ઘરનો દરવાજો કોઈએ જોર જોરથી ખખડાવ્યો। શાંતાબાએ ધ્રુજતા હાથે દીવો પ્રગટાવ્યો અને દરવાજો ખોલ્યો। સામે દીપક ઊભો હતો, પણ આ એ દીપક નહોતો જે હસતો રમતો રહેતો। એના આખા કપડાં અસ્તવ્યસ્ત હતા, જાણે તે કોઈ મોટી આફતમાંથી બચીને આવ્યો હોય। હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાં મોટો ડર હતો। દીપકે ઘરમાં ઘૂસતા જ દરવાજો બંધ કરી દીધો અને માના પગમાં પડીને રડવા લાગ્યો, માં, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે। મેં આવેશમાં આવીને મારાથી એક એવું પગલું ભરાઈ ગયું છે કે સામેવાળા માણસે પોતાનો જીવ ગુમાવ્યો છે। કાયદો હવે મારી પાછળ પડ્યો છે। માં, મને બચાવી લે।
હું જેલમાં જવા નથી માંગતો. માએ દીકરાના માથા પર હાથ મૂક્યો. દીકરો ભલે ગમે તેટલો બદલાઈ ગયો હોય, પણ માની મમતા ક્યારેય બદલાતી નથી. બરાબર એ જ સમયે દૂરથી પોલીસની ગાડીના સાયરનનો અવાજ સંભળાયો. સમય બહુ ઓછો હતો. શાંતાબાએ દીપકના આંસુ લૂછ્યા, તેના ચહેરાને પંપાળ્યો અને એવો એક નિર્ણય લીધો જે કોઈ સામાન્ય માણસ વિચારી પણ ન શકે. શાંતાબાએ દીપકને ઓરડાની પાછળ સંતાડી દીધો. પોલીસે આવીને દરવાજો તોડ્યો ત્યારે શાંતાબા શાંતિથી બેઠા હતા. તેમણે પોલીસને કહ્યું, સાહેબ, આ અપરાધી મેં જ કર્યું છે. પણ વાર્તામાં અણધારી ઘટના ત્યારે ઘટી જ્યારે દીપક ઓરડાની પાછળથી બહાર આવ્યો. તેની આંખોમાં પસ્તાવો ન હતો, પણ એક અલગ જ ક્રૂરતા હતી. તેણે પોલીસને કહ્યું, હા સાહેબ, આ મારી માં છે, જેણે એ માણસનો જીવ લીધો છે. મને બચાવવા માટે આ નાટક કરે છે. આને પકડો. દીપક માં સાથે આવો ભયાનક દગો કેમ કર્યો? શું દીપકે જ આ આખી રમત રમી હતી? અને શાંતાબા કેમ હસી રહ્યા હતા? શાંતાબાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. જજે પૂછ્યું, તમને તમારી સફાઈમાં કાંઈ કહેવું છે? બરાબર એ જ વખતે સરકારી વકીલની જગ્યાએ એક મોટો વકીલ ઊભો થયો. એ બીજું કોઈ નહીં પણ શાંતાબાનો જ સગો દીકરો દીપક હતો. દીપકે ફાઇલ પછાડતા કહ્યું, સાહેબ, આ સ્ત્રીએ જ પૈસા માટે એ માસૂમ વેપારીની હત્યા કરી છે. મારી પાસે પાકા પુરાવા છે. આ સાંભળીને આખી કોર્ટ સ્તંભ થઈ ગઈ. જે દીકરાને વકીલ બનાવવા માએ આખી જિંદગી ઘસી નાખી, એ જ દીકરો આજે પોતાની સગી માને ફાંસીના ફંદે લટકાવવા કેમ બેઠો થયો? આ વળાંક પાછળ કોઈ મોટી રમત રમાઈ રહી હતી. કોર્ટમાં ચારેય બાજુ ગણગણાટ ચાલુ થઈ ગયો. ગામના લોકો પણ ત્યાં આવ્યા હતા. બધાના મોં પર એક જ સવાલ હતો કે જે દીપક માટે શાંતાબાએ આખી જિંદગી એક કરી નાખી હતી, જે દીકરાના ભણતર માટે પોતાની સોનાની બંગડી પણ વેચી નાખી હતી, એ દીકરો આટલો મોટો વકીલ બનીને આજે પોતાની મા સામે જ કેમ કેસ લડી રહ્યો છે? દીપકના ચહેરા પર જરાય દયા કે પસ્તાવો ન હતો. તે બહુ જ આત્મવિશ્વાસથી જજ સામે ઊભો હતો. દીપકે કોર્ટમાં પુરાવા રજૂ કર્યા અને કહ્યું, સાહેબ, આ શાંતાબેન ગામમાં એકલા રહે છે. શહેરમાં રહેતા વેપારી મંગળદાસ જ્યારે પોતાના ગામડે જમીન રાખવા આવ્યા ત્યારે આ શાંતાબેને તેમની પાસે મોટી રકમ માગી હતી. મંગળદાસે ના પાડી એટલે ગુસ્સામાં આવીને આ સ્ત્રીએ રાતના અંધારામાં તેમની હત્યા કરી નાખી. આટલું બોલતા બોલતા દીપકની નજર એક ક્ષણ માટે શાંતાબા માથે પડી, પણ શાંતાબા એકદમ શાંત હતા. તેમની આંખોમાં દીકરા માટે ગુસ્સો નહોતો, એક અજીબ આશ્વાસન હતું. જજે શાંતાબા સામે જોયું અને નમ્રતાથી પૂછ્યું, માજી, વકીલ સાહેબે જે કહી રહ્યા છે એ સાચું છે? શું તમે કંઈ કહેવા માંગો છો? તમારા પક્ષ તરફથી કોઈ વકીલ કેમ નથી આવ્યો? શાંતાબાઈએ ધીમેથી માથું ઊંચું કર્યું. તેમના ધ્રુજતા અવાજમાં એક ગજબની મક્કમતા હતી. તેમણે કહ્યું, ના સાહેબ, મારે કોઈ વકીલ નથી રાખવું. વકીલ સાહેબ જે કહી રહ્યા છે એ બિલકુલ સાચું છે. મંગળદાસનું ખૂન મેં જ કર્યું છે. મને જે સજા આપવી હોય તે આપો, મને મંજૂર છે. આ સાંભળીને કોર્ટમાં હાજર ગામના લોકો રડી પડ્યા. ગામના સરપંચે ઊભા થઈને કહ્યું, સાહેબ, આ ખોટું છે. શાંતાબા કીડીએ ન મારે, એ ખૂન ન કરી શકે. આ દીપક પોતાની માને ફસાવી રહ્યો છે. પણ જજે સરપંચને શાંત રહેવા કહ્યું, કારણ કે આરોપી પોતે ગુનો કબૂલ કરી રહ્યો હતો. પણ ખરી રહસ્યમય ઘટના કોર્ટ પૂરી થયા પછી ઘટી, જ્યારે શાંતાબાને પાછા જેલની કોટડીમાં લઈ જવામાં આવ્યા.
ત્યારે રાતના સમયે દીપક છાનોમાનો જેલમાં પાછળના રસ્તેથી શાંતાબાને મળવા આવ્યો. જેલના સળિયા પાછળ બેઠેલી મા પાસે જઈને દીપક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તે શાંતાબાના હાથ પકડીને બોલ્યો, માં, મને માફ કરી દે. હું મોટો પાપી છું. તને જેલમાં મોકલીને હું કેવી રીતે જીવી શકીશ? ત્યારે શાંતાબાએ દીકરાના આંસુ લૂછતા કહ્યું, બેટા, તું રડમાં. તે જે કર્યું એ બરાબર કર્યું છે. જો તું મારો કેસ ન લડત તો શહેરના એ મોટા ગુંડાઓ તને અને તારી પત્નીને જીવતા ન છોડત. તું બસ તારું વચન પાળજે. આ વચન કયું હતું? મંગળદાસનું અસલી ખૂન કોને કર્યું હતું? અને દીપક કેમ બહારથી ક્રૂર અને અંતરથી લાચાર દેખાઈ રહ્યો હતો? વાર્તાનો અસલી વળાંક હવે આવવાનો હતો. જેલની કાળી કોટડીમાં દીપકે માના પગ પકડી લીધા હતા. તે રડતા રડતા બોલ્યો, માં, જો મેં કોર્ટમાં તને કાતિલ ન સાબિત કરી હોય તો એ લોકો મારી નજર સામે મારી પત્નીને જાનથી મારી નાખે. બરાબર એ જ વખતે જેલના દરવાજે એક પડછાયો આવીને ઊભો રહ્યો. એ પડછાયાના હાથમાં જીવલેણ હથિયાર દેખાઈ રહ્યા હતા અને તેનો ટાર્ગેટ બીજું કોઈ નહીં પણ ખુદ દીપક હતો. કોણ હતો એ અજાણ્યો માણસ અને મંગળદાસના ખૂન પાછળ આખરે કયું મોટું કાવતરું છુપાયેલું હતું? જેલના સળિયા પાછળથી શાંતાબાએ આજુબાજુ જોયું પણ ત્યાં કોઈ નહોતું. દીપક હજી પણ ધ્રુજી રહ્યો હતો. શાંતાબાએ દીપકને શાંત પાડ્યો અને કહ્યું, બેટા, તું હિંમત રાખ. મને આખી વાત વિગતવાર જણાવ કે એ રાત્રે અસલમાં થયું શું હતું. દીપકે આંસુ લૂછતા લૂછતા ભૂતકાળના એ પાના ખોલ્યા જેના વિશે શાંતાબા કંઈ જ ન જાણતા હતા. દીપકે ધ્રુજતા અવાજે કહ્યું, માં, તને એમ છે ને કે મંગળદાસનું ખૂન મારાથી ગુસ્સામાં થઈ ગયું હતું? પણ ના માં, એ કોઈ અકસ્માત નહોતો. એ બહુ મોટું કાવતરું હતું. મંગળદાસ શહેરમાં ગરીબ લોકોની જમીનો હડપી લેવાનું મોટું કૌભાંડ ચલાવતો હતો. હું વકીલ તરીકે એ ગરીબોનો કેસ લડી રહ્યો હતો. મારી પાસે મંગળદાસ વિરુદ્ધ એવા પાક્કા પુરાવા હતા જેનાથી તેને આખી જિંદગી જેલમાં રહેવું પડે એમ હતું. દીપકે આગળ જણાવ્યું, મંગળદાસે મને ખરીદવાનો પ્રયત્ન કર્યો પણ હું ન વેચાયો. એટલે એ રાત્રે મંગળદાસ એના ગુંડાઓ સાથે સીધો મારા ઘરે પહોંચી ગયો. એણે મારી પત્નીને બંધક કરી અને મને એ પુરાવા વાળી ફાઇલ સળગાવી દેવા કહ્યું. અમારી વચ્ચે ભારે ઝપાઝપી થઈ. એ ગુંડાઓએ મને પકડી રાખ્યો અને મંગળદાસે મારી પત્ની પર હાથ ઉપાડ્યો. એ નરાધમે જ્યારે મારી પત્ની પર હાથ ઉપાડ્યો ત્યારે મારો ગુસ્સો સીમા વટાવી ગયો. મેં પોતાની જાતને બચાવવા માટે ટેબલ પર પડેલી વસ્તુથી તેના પર વળતો પ્રહાર કર્યો અને એ જીવલેણ હુમલામાં મંગળદાસ ત્યાં જ શાંત થઈ ગયો. પણ માં, અસલી રમત તો એના પછી શરૂ થઈ. મંગળદાસના મરતા જ તેના ગુંડાઓ ભાગી ગયા. પણ જતા જતા એ લોકોએ મને ધમકી આપી કે જો તું જેલમાં જઈ તો તારી પાછળ આ કેસ લડવા વાળું કોઈ નહીં રહે અને અમે ગરીબોની બધી જમીનો પચાવી પાડીશું. પણ જો તારે બચવું હોય તો આ ખૂનનો આક્ષેપ તારી ડોશી પર નાખી દે. તું સરકારી વકીલ બનીને એને સજા કરાવી દેજે જેથી આ કેસ હંમેશા માટે બંધ થઈ જાય. જો તું આવું નહીં કરે તો અમે કાલે જ તારી પત્નીને અગવા કરી લેશું. માં, હું સાવ લાચાર થઈ ગયો હતો. કાં તો મારે જેલમાં જઈને ગરીબોનો સાથ છોડવો પડે એમ હતો અથવા તને. એટલું બોલતા જ દીપક ફરી રડી પડ્યો. શાંતાબા દીકરાની આ લાચારી સમજી ગયા. તેમણે હસીને દીકરાના ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, તે બિલકુલ સાચું કર્યું છે. એક માનો જીવ તો એમ પણ થોડા વર્ષોનો જ મહેમાન છે. પણ જો તું જેલમાં જાત તો કેટલાય ગરીબો અનાથ થઈ જાય. તે તારી માની મમતા
અને ગરીબોની આશા બંનેને બચાવી લીધી. તું ચિંતા ન કર, હું આ સજા ભોગવવા તૈયાર છું. પણ બરાબર એક ક્ષણે જેલની એ અંધારી ગલીમાં બૂટનો અવાજ સંભળાયો. દીપક ચમકી ગયો. એક કાળો ડ્રેસ પહેરેલો માણસ હાથમાં હથિયાર લઈને તેમની કોટડી તરફ જ આવી રહ્યો હતો. મંગળદાસના ગુંડાઓ દીપકને જીવતો છોડવા નહોતા માંગતા. જેલના અંધારામાં એ અજાણ્યા હુમલાખોરોએ દીપકને ચારેય તરફથી ઘેરી લીધો અને તેનો અંત લાવવા માટે તેના પર જીવલેણ હથિયાર તાકી દીધું. બરાબર એ જ સેકન્ડે શાંતાબાએ સળિયામાંથી પોતાનો હાથ બહાર કાઢ્યો અને ગુંડાના હાથ પર દીવો ફેંક્યો. દીવો ફૂટ્યો અને ગુંડાના કપડામાં આગ લાગી ગઈ. તે કણસતો ત્યાંથી ભાગી છૂટ્યો. પણ આ હુમલાએ સાબિત કરી દીધું કે દુશ્મનો હવે દીપકને પણ જીવતો છોડવા નહોતા માંગતા. હવે શાંતાબા જેલની અંદર રહીને દીકરાને કેવી રીતે બચાવશે? કયો એવો નવો પ્લાન હતો જે શાંતાબાના મગજમાં ચાલી રહ્યો હતો? જેલની અંદર ધમાલ મચી ગઈ. સાયરન વાગવા લાગ્યા અને પોલીસ દોડતી ત્યાં આવી પહોંચી. પણ ત્યાં સુધીમાં તો એ હુમલાખોર અંધારાનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી ગયો હતો. દીપક હજુ પણ આઘાતમાં હતો. તેના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શાંતાબાએ દીપકનો હાથ પકડ્યો અને એકદમ શાંત અવાજે કીધું, દીપક, હવે રડવાનો કે ડરવાનો સમય નથી. એ લોકો તને કોર્ટની બહાર જ પતાવી દેવા માંગે છે, જેથી તું ક્યારેય ગરીબોની એ જમીનવાળી ફાઇલ દુનિયા સામે ન લાવી શકે. હવે આપણે રમત બદલવી પડશે. દીપકે આંસુ લૂછતા પૂછ્યું, પણ માં, આપણે જેલની અંદરથી શું કરી શકીએ? તું તો અહીં બંધ છે અને બહાર એ લોકો મારી પત્ની અને મારા પર નજર રાખીને બેઠા છે. શાંતાબાના ચહેરા પર એક અનોખી ચમક હતી. તેમણે દીકરાને પોતાની નજીક બોલાવ્યો અને કાનમાં કહ્યું, બેટા, તું ભૂલી ગયો કે હું ભલે અભણ છું, પણ આ ગામના લોકો મારા માટે જીવ આપવા તૈયાર છે. તું કાલ સવારે જ ગામના સરપંચને મળજે. તેમણે કહેજે કે શાંતાબાઈએ એક ખાસ કામ સોંપ્યું છે. મંગળદાસે જે ગરીબોની જમીનો પચાવી પાડી છે, એ બધા જ ગરીબોને એકઠા કર. કાયદાની લડાઈ તું લડ, પણ રસ્તાની લડાઈ આખું ગામ લડશે. દીપકને માની વાત સમજાઈ ગઈ. માં ભલે જેલમાં હતી, પણ તેની મમતા હવે એક વંટોળ બનીને દુશ્મનોને ખતમ કરવા તૈયાર થઈ રહી હતી. દીપક રાતોરાત ગામડે પહોંચ્યો અને સરપંચના ઘરે ગયો. તેણે સરપંચને રડતા રડતા બધી જ સત્ય જણાવી દીધી કે કેવી રીતે મંગળદાસના ગુંડાઓએ તેની પત્નીને બંધક બનાવીને મા પાસે આ ગુનો કબૂલ કરાવ્યો હતો. આ સાંભળીને સરપંચની આંખો લાલચોળ થઈ ગઈ. તેમણે ટેબલ પર હાથ પછાડતા કહ્યું, દીપક, તું ચિંતા ન કર. શાંતાબા અમારા ગામની આબરૂ છે. કાલે સવારે જ આખું ગામ શહેરના કલેક્ટર કચેરીએ પહોંચી જશે. તું બસ એ અસલી પુરાવાવાળી ફાઇલ લઈને તૈયાર રહેજે. બીજી જ સવારે મંગળદાસના અસલી વારસદારો અને તેના ગુંડાઓ હજી કંઈ સમજે એ પહેલા જ હજારો ગામવાસીઓ લાકડીઓ અને બેનરો લઈને શહેરના રસ્તાઓ પર ઉતરી આવ્યા. આખા શહેરમાં ચક્કાજામ થઈ ગયો. મીડિયાવાળા પણ ત્યાં પહોંચી ગયા. દીપકે ટીવીના કેમેરા સામે આવીને એ બધી જ ફાઇલો અને પુરાવાઓ દુનિયા સામે મૂકી દીધા, જેમાં મંગળદાસના કાળા કરતૂતો છુપાયેલા હતા. દુશ્મનોની ઝાડ હવે કમજોર પડી ગઈ હતી. પણ ખરો આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે મંગળદાસના મુખ્ય ગુંડાએ જેલની અંદર શાંતાબાને જ ખતમ કરવાનો નવો આદેશ આપ્યો. જેલની અંદર અચાનક લાઇટો ગુલ થઈ ગઈ. ચારે બાજુ અંધારું ઘોર હતું. શાંતાબા હજુ કંઈ સમજે એ પહેલા શાંતાબાની કોટડીનો દરવાજો ખુલ્યો.
અને 3 નકાબપોશ અજાણ્યા શખ્સો કોઈ અશુભ ઈરાદા સાથે અંદર ઘૂસી ગયા. તે કશું સમજે એ પહેલા જ તેમણે શાંતાબાને બંધક બનાવી લીધા. બરાબર એ જ સેકન્ડે જેલની બહાર જોરદાર ધડાકો થયો. શું શાંતાબા આ કાળમુખા હુમલાથી બચી શકશે કે પછી દીપકની જીત પહેલા જ માનો સાથ હંમેશા માટે છૂટી જશે? બહાર રસ્તાઓ પર આખા ગામનો આક્રોશ જોઈને મંગળદાસની ગેમ ધ્રુજી ઉઠી હતી. તેમને ખબર પડી ગઈ કે જો શાંતાબા જીવતા રહેશે તો કાયદો તેમને છોડશે નહીં. એટલે તેમણે જેલના જ એક ભ્રષ્ટ પોલીસ કર્મચારીને મોટી લાંચ આપીને શાંતાબાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો. જેલની એ નાનકડી કોટડીમાં શાંતાબા એકલા હતા. ગુંડાઓએ તેમને દિવાલ સરખા ચાંપી દીધા. એક ગુંડાએ હસતા હસતા કહ્યું, ડોશી, તારો દીકરો બહુ મોટો વકીલ બનીને ફરે છે ને, આજે એને કહીએ કે તારી લાશ લેવા આવી જાય. પણ શાંતાબાની આંખમાં જરાય ડર નહોતો. તેમણે મક્કમ અવાજે કહ્યું, મારો દીકરો એકલો નથી, આખા ગામના આશીર્વાદ તેની સાથે છે. તારા જેવા પાપીઓ મારું શરીર જરૂર પતાવી શકશે પણ એના સચ્ચાઈના રસ્તાને નહીં રોકી શકે. જેવો ગુંડો શાંતાબા પર વાર કરવા ગયો, બરાબર એક ક્ષણે જેલની મુખ્ય દિવાલ તોડીને એક સરકારી ગાડી અંદર ઘૂસી ગઈ. એ ગાડી બીજું કોઈ નહીં પણ ખુદ શહેરના પ્રામાણિક ડીએસપી ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર દીપક બેઠો હતો. દીપકે કલેક્ટર કચેરીમાં એવા પુરાવા રજૂ કર્યા હતા કે સરકારે તાત્કાલિક જેલ પર દરોડો પાડવાનો ઓર્ડર આપ્યો હતો. પોલીસને જોતા જ ગુંડાઓના હોશ ઉડી ગયા. તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ કોન્સ્ટેબલોએ તેમને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. દીપક દોડતો દોડતો માની કોટડી તરફ ગયો. માને સહી સલામત જોઈને તેના જીવમાં જીવ આવ્યો. તે માને ભેટી પડીને રડવા લાગ્યો, માં, હું સાચો પુરાવો લઈને આવ્યો છું. હવે તારે એક ક્ષણ પણ આ જેલમાં રહેવા નહીં પડે. પણ અણધારી ઘટના તો હવે ઘટવાની હતી. જેલના એ ભ્રષ્ટ અધિકારીએ પોતાની ચામડી બચાવવા માટે અચાનક દીપક પર બંદૂક તાકી દીધી. તે બોલ્યો, જો કોઈ આગળ વધ્યું છે તો આ વકીલને હું અહીં પતાવી દઈશ. આખો માહોલ ફરી ગંભીર થઈ ગયો. પોલીસ પણ લાચાર થઈ ગઈ કારણ કે દીપક બંદૂકની અણી પર હતો. શાંતાબાએ જોયું કે પોતાના દીકરાનો જીવ જોખમમાં છે. એક પળનો પણ વિચાર કર્યા વગર શાંતાબાએ નીચે પડેલી લોખંડની સાંકળ ઉઠાવી અને એ ભ્રષ્ટ કર્મચારીના હાથ પર જોરથી ફટકારી. બંદૂક હાથમાંથી છટકીને દૂર પડી ગઈ. પોલીસે તરત જ એ અધિકારીને દબોચી લીધો. આખરે કાળી રાતનો અંત આવી ગયો. પણ વાર્તાનો સૌથી મોટો અને અણધાર્યો વળાંક હજુ બાકી હતો. જે શાંતાબા અને દીપકની આખી જિંદગી કાયમ માટે બદલી નાખવાનો હતો. શું હતો એ આખરી વળાંક? ચાલો આપણે આગળ જોઈએ. કોર્ટનો આખરી ચુકાદો આવવાનો હતો. આખું ગામ શ્વાસ અધર કરીને બેઠું હતું. જજે હથોડો પછાડતા કહ્યું, આ કોર્ટ શાંતાબાને તમામ ગુનાઓથી છોડી મૂકે છે અને અસલી ગુનેગારોને ઉંમર કેદની સજા સંભળાવે છે. આ સાંભળીને આખી કોર્ટ તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠી. દીપક દોડીને માના પગમાં પડી ગયો. પણ બરાબર એ જ વખતે શાંતાબાએ કોર્ટની વચ્ચે જ એક એવો મોટો ખુલાસો કર્યો જે સાંભળીને દીપકના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું એવું છેલ્લું રહસ્ય હતું જે શાંતાબાએ આજ સુધી છુપાવીને રાખ્યું હતું? જજના ચુકાદા પછી ચારે બાજુ ખુશીનો માહોલ હતો. મંગળદાસની આખી ગેંગ અને જેલના એ ભ્રષ્ટ અધિકારીને કાયદાએ તેમની અસલી જગ્યા એટલે કે જેલ ભેગા કરી દીધા હતા. ગરીબોની જમીનો તેમને પાછી મળી ગઈ હતી. આખું ગામ
દીપક અને શાંતાબાના નારા લગાવી રહ્યું હતું. દીપકની આંખોમાં હરખના આંસુ હતા. તેણે શાંતાબાનો હાથ પકડ્યો અને કહ્યું, માં, ચાલ હવે આપણે આપણા ઘરે જઈએ. હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારો દીકરો હવે હંમેશા તારી સાથે રહેશે. પણ શાંતાબાના ચહેરા પર એક ગંભીરતા હતી. તેમણે દીપકનો હાથ ધીમેથી છોડાવ્યો અને જજ સામે હાથ જોડીને ઊભા રહ્યા. શાંતાબાએ ધ્રુજતા પણ મક્કમ અવાજે કહ્યું, સાહેબ, કાયદાએ મને છોડી દીધી એ માટે આભાર, પણ આ દુનિયા સામે મારે એક એવું મોટું પાપ કબૂલવું છે જેનો બોજ હું છેલ્લા 22 વર્ષથી મારા કાંટા પર લઈને જીવી રહી છું. આ સાંભળીને આખી કોર્ટમાં ટાંચ પડે તોય અવાજ આવે એવી શાંતિ છવાઈ ગઈ. દીપક પણ આશ્ચર્યથી માં સામે જોઈ રહ્યો. શાંતાબાએ આંસુ લૂછતા કહ્યું, સાહેબ, આ દીપક, જેણે આખું ગામ મારો દીકરો સમજે છે અને જે મને પોતાની સગી માં માને છે, એ અસલમાં મારો સગો દીકરો નથી. આ સાંભળતા જ દીપક સ્તંભ થઈ ગયો. તેને લાગ્યું કે જાણે તેની દુનિયા અટકી ગઈ છે. શાંતાબાએ આગળ વાત વધારી, 22 વર્ષ પહેલા જ્યારે મારા પતિ ગુજરી ગયા ત્યારે હું સાવ એકલી અનાથ જેવી થઈ ગઈ. એક રાત્રે હું ગામના મંદિરના પગથિયે બેસીને રડતી હતી ત્યારે મને કચરાના ડબ્બામાંથી એક નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો. કોઈ પાપી તેને ત્યાં તરછોડીને ચાલ્યું ગયું હતું. એ નાનું બાળક બીજું કોઈ નહીં પણ આ દીપક હતો. મેં તેને છાતી સરખો ચાંપ્યો અને નક્કી કર્યું કે હું આખી જિંદગી મજૂરી કરીશ, પણ આ દીકરાને ક્યારેય અનાથ હોવાનો અહેસાસ નહીં થવા દઉં. શાંતાબા રડતા રડતા દીપકની નજીક ગયા અને તેના ગાલ પર હાથ મૂકીને બોલ્યા, બેટા, મેં તને લોહી નથી આપ્યું, પણ આ કાળજાનો પ્રેમ આપ્યો છે. જ્યારે તારા પર મુસીબત આવી ત્યારે મને થયું કે જે દીકરાને દુનિયાએ એકવાર તરછોડી દીધો હતો તેને આજે વળી પાછી આ દુનિયા જેલના સળિયા પાછળ ધકેલી દેશે. ના, એક માં તરીકે હું એ સહન નહોતી કરી શકતી, એટલે જ મેં તારું પાપ મારા માથે લઈ લીધું હતું. આ સાંભળીને દીપક આંખો ધ્રુજી ઉઠ્યો. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે ઘૂંટણીએ બેસી ગયો અને શાંતાબાને જોરથી ભેટી પડ્યો. તેણે રડતા રડતા આખી કોર્ટ સામે બૂમ પાડીને કહ્યું, ના માં, તું જ મારી અસલી માં છે. લોહીના સંબંધો વગડાના વા જેવા હોય છે, જે ગમે ત્યારે બદલાઈ જાય, પણ તારી મમતા સાચી છે. તે મને નવો જન્મ આપ્યો છે. કોર્ટમાં હાજર જજ અને દરેક વ્યક્તિની આંખોમાં આ દ્રશ્ય જોઈને આંખો ભીની થઈ ગઈ. જજે પણ ઊભા થઈને શાંતાબાની મમતાને સલામ કરીને કહ્યું, સાચે જ આ દુનિયામાં ગમે એટલા વળાંકો આવે પણ માં તે માં, બીજા બધા વગડાના વા. એ વાત આજે શાંતાબાએ સાબિત કરી દીધી હતી. દીપક માને માનભેર પોતાના ઘરે લઈ ગયો, જ્યાં હવે એક નવો અને સુખદ સૂરજ ઉગી રહ્યો હતો. નમસ્તે મિત્રો, આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ અને પ્રસંગો સાંભળવા માટે સ્ટોરી ઓફ જયુભામાં જોડાઈ રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.